નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે સારા સંકેત. એફઆઈઆઈઝની કેશમાં મામૂલી વેચવાલી, પણ વાયદામાં 14,000થી વધુ કોન્ટ્રાક્ટ કર્યા કવર. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી. ત્યાં જ એઆઈ શેર્સમાં ખરીદદારીથી સતત ત્રીજા દિવસે વધ્યા અમેરિકાના બજાર. આશરે 0.5% ઉપર બંધ થયો ડાઉ, એસએનપી અને નાસ્ડેક. યુક્રેનના રશિયા પર ડ્રોન હુમલા અને યુએસના વેનેઝુએલા પર ઉપાડવામાં આવેલા પગલાંથી કાચા તેલ અને સોના ચાંદીમાં ઉછાળો. 2 સપ્તાહના ઉપલા સ્તર પર $62 પાર બ્રેન્ટ. રેકોર્ડ ઊંચાઈએ સોના ચાંદી. કોમેક્સ પર સોનું $4500 નજીક. અંબુજા સિમેન્ટની બોર્ડે કંપનીમાં એસીસી અને ઓરિયન્ટ સિમેન્ટના મર્જરને આપી મંજૂરી. એસીસીના 100 શેર પર અંબુજા સિમેન્ટના 328 શેર મળશે. ત્યાં જ ઓરિયન્ટ સિમેન્ટના 100 શેર પર અંબુજાના મળશે 33 શેર્સ. બેલરાઇઝમાં આજે થઈ શકે છે 900 કરોડ રૂપિયાની બ્લોક ડીલ. 3% ડિસ્કાઉન્ટ પર આશરે ₹154 છે ફ્લોર પ્રાઇસ. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ સમાચાર. અને દેશના 8 કોર સેક્ટરની ગ્રોથમાં જોવા મળ્યો ઉછાળો. નવેમ્બરમાં ગ્રોથ વાર્ષિક ધોરણે વધી 1.8% થયો. સિમેન્ટ, સ્ટીલ, ફર્ટિલાઇઝર અને કોલસાના સારા ઉત્પાદનથી મળ્યો સપોર્ટ. ઓક્ટોબરમાં માઇન્સમાં રહી હતી કોર સેક્ટરની ગ્રોથ.